સુરતના અમરોલી વિસ્તારમાં આવેલ જીવનજ્યોત ટ્રસ્ટ સંચાલિત વીબી શાહ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, આરવી પટેલ કોલેજ ઓફ કોમર્સ, વીએલ શાહ કોલેજ ઓફ કોમર્સ, સુટેક્સ બેંક કોલેજ ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન એન્ડ સાયન્સમાં શનિવારના રોજ વીબીએ અને બીકોમ વિભાગના ઝીલન વોયેઝ 2025નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 13 જેટલી મેનેજમેન્ટ ગેમ જેવી કે બ્રાન્ડ ક્વેસ્ટ, રીલ મેકિંગ, ચેકમેન્ટ, વોકલ વાઇબ્સ ઓફ 90s, સ્ક્વોડ ગેમ, ફેશન ફ્યુઝન અને બુક ટાઈમ તેમજ મિનિટ ટુ વિન ઇટ જેવી વિવિધ ગેમ્સ રાખવામાં આવી હતી. આ કાર્યક્રમમાં યુનિવર્સિટી સંલગ્ન 45થી વધુ કોલેજમાંથી 866થી વધુ વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે શિશ ગ્રુપના ચેરમેન સતીશભાઈ માણિયા, જસ્ટ અબોર્ડના ડૉક્ટર મનીષ વાઘેલા સહિતના વિવિધ સંસ્થાના મહાનુભાવો તેમજ જીવનજ્યોત ટ્રસ્ટના મંત્રી એવા અશ્વિનભાઈ પટેલ, ટ્રસ્ટી કાંતિભાઈ શાહ, જેઝેડ શાહ કોલેજના આચાર્ય સેજલ દેસાઈ, છાબરભાઠાના સ્કૂલના આચાર્ય વાંજનીબેન જાનીએ હાજરી આપી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. સમગ્ર કાર્યક્રમનું આયોજન કોલેજના આચાર્ય ડૉક્ટર મુકેશભાઈ ગોયાણીના માર્ગદર્શન હેઠળ તેમજ બીબીએ તેમજ બીકોમના કોઓર્ડિનેટર અને કોલેજના સ્ટાફના સભ્યો તેમજ વિદ્યાર્થીઓ દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું. વિજેતા વિદ્યાર્થીઓને ટ્રોફી અને સર્ટિફિકેટ તેમજ દરેક સ્પર્ધકોને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ટ્રસ્ટ સંચાલિત પ્રોફેસર વીબી શાહ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, આરવી પટેલ કોલેજ ઓફ કોમર્સ, વીએલ શાહ કોલેજ ઓફ કોમર્સ, સુટેક્સ બેંક ફોર કોલેજ ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન એન્ડ સાયન્સ. આજના મારું નામ પ્રાધ્યાપક ડૉક્ટર નિલેશ પટેલ છે. આજે વિદ્યાર્થીઓ માટે અને વિદ્યાર્થીઓ દ્વારા ઝીલ અને વોયેજ એ મેનેજમેન્ટ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આના થકી છોકરા લોકોને, સ્ટુડન્ટ્સ લોકોને જે ક્લાસનું જે જ્ઞાન મળે છે તેનું પ્રેક્ટિકલ કેવી રીતના કામ લાગી શકે જીવનમાં એ પ્રમાણે અલગ અલગ જે સ્ટ્રેટેજિક મેનેજમેન્ટ છે, ક્રિટિકલ થિંકિંગ છે અને પર્સનાલિટી ડેવલપમેન્ટ જેવી વિવિધ ગેમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અલગ અલગ સંસ્થાઓમાંથી 700થી વધારે પાર્ટિસિપન્ટ્સે આમાં ભાગ લીધો છે. કેટલા દિવસ ચાલશે આ ઇવેન્ટ? સવારના 8 વાગ્યાથી લઈને સાંજે 7 વાગ્યા સુધી ચાલવાની છે, કે જેમાં અલગ અલગ જજીસ દ્વારા વિદ્યાર્થીઓને જજમેન્ટ આપવામાં આવશે અને એ પ્રમાણેની આખી ઇવેન્ટનું આયોજન